નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। કોલકાતામાં દુષ્કર્મની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ ફેલાયો છે। કેન્ડલ માર્ચ યોજીને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે। તો આ સાથે જ સમગ્ર ગુજરાતમાં પણ વિરોધ નોંધવામાં આવ્યો છે। પશ્ચિમ બંગાળમાં જે મહિલાઓની સલામતી લઈને સવાલો ઉઠ્યા છે, ત્યારે શાંત અને સલામત ગુજરાતમાં પણ મહિલાઓ સલામત રહી નથી શકતી। કડવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં રોજ 6 મહિલાઓ આ દુષ્કર્મનો ભોગ બની રહી છે। દર વર્ષે ગુજરાતમાં અંદાજે 2000 દુષ્કર્મની ઘટનાઓ પણ બને છે। તો ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચારને લઈને સ્થિતિ ચિંતાજનક રહી છે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને મતે ગુજરાતમાં મહિલાઓને છેડતી, મારઝૂડ, હત્યા, દુષ્કર્મ ઉપરાંત ઘરેલું હિંસાના કેસો વધી રહ્યા છે। અને ત્યારે આ જ મુદ્દે વડોદરાના લોકો પાસેથી જાણીએ કે આવી ઘટનાઓ પાછળ તેઓ કોને જવાબદાર સમજે છે અને સરકાર પાસે તેઓ શું અપેક્ષા રાખે છે। ગૌરવવંતી ગુજરાત, નારી તું નારાયણની, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતી સરકારમાં દર રોજ 6 બળાત્કાર દુષ્કૃત્યના કિસ્સા આવી રહ્યા છે સામે। મંતવ્યની ન્યૂઝ પહોંચ્યું છે મારો અવાજ, મહિલા સહિત યુવાનોનો અવાજ લેવા। ત્યારે મંતવ્ય પાસે જે રિપોર્ટના આંકડા આવ્યા છે એ ચોંકાવનારા છે। ગુજરાતમાં બળાત્કારની કુલ 6524 ઘટનાઓ બની છે, જ્યારે તેમાંથી 95 તો ગેંગ રેપના કિસ્સા છે। મહત્વની બાબત તો એ પણ છે કે 2020-21માં 2076 દુષ્કૃત્યના કેસો બહાર હતા, ત્યારે 2023માં 2209, એટલે દિવસે દિવસે ગેંગરેપ તેમજ બળાત્કારના કિસ્સા વધી રહ્યા છે। આપણે મહિલા તબીબ પાસે જાણવાના પ્રયત્ન કરીશું। બેન, દિવસે દિવસે ગેંગરેપ અને બળાત્કારના કિસ્સા વધી રહ્યા છે, તમે સરકાર પાસે આશા શું રાખી રહ્યા છો ને આવા કિસ્સા બનવા પાછળ તમે જવાબદાર કોને માની રહ્યા છો? આવા કિસ્સા એક અસામાજિક તત્વો જે સમાજમાં ઘૂસી ગયા છે એને રોકવા બહુ જ જરૂરી છે। સરકાર તરફથી આશા તો ખાસી એવી છે આ વાતમાં, પણ પહેલા એક મહિલા તરીકે હું એમ કહીશ કે કોઈ બી મહિલાએ પોતાના વર્ક પ્લેસ પર આવું કશું બી થતા જુએ તો પોતાનો અવાજ દબાવવાની જરૂર નથી, અવાજ વધારવાની જરૂર છે। આવા કિસ્સાઓની નોંધણી થવી જરૂરી છે, અને નોંધણી ત્યારે જ થશે જ્યારે સરકાર એ વસ્તુ પર પ્રોમ્પ્ટ એક્શન લેશે અને સજા આપશે। જે બી એના કાયદા કડક થશે તો જ આ વસ્તુઓ બહાર આવશે અને તો જ કોઈને જસ્ટિસ મળશે। તો સરકારે આ વસ્તુમાં આગળ આવવું જ પડશે। સરકારે આગળ આવવું પડશે, સાથે નાગરિકોને પણ અપીલ કરી છે કે આવા કિસ્સાને ઢાંકવાની જગ્યાએ FIR નોંધાવો। આપણે અન્યને પૂછીશું, શું કહો છો? ગૌરવવંતી ગુજરાતમાં જે મહિલા સુરક્ષિત હતી એની જગ્યાએ હવે ગેંગ રેપ અને બળાત્કારના કિસ્સા વધી રહ્યા છે, તમે આને કેવી રીતના જુઓ છો? अभी हर एक दिन 6 रेप केसेस आते हैं और 3 साल में कम से कम 6000 जितने रेप केसेस का आया है। तो ये सब जो है वो मेंटालिटी लोगों की सुधारने की बहुत ज़रूरत है, अवेयरनेस क्रिएट करने की, एजुकेट करने की। जिस टाइप की मूवीज़ है, एनिमल्स है, इस टाइप की मूवीज़ है, तो वो सब कम करने की ज़रूरत है। जितना हमारी यूनिटी हो वो इम्पोर्टेंट है, और जो गवर्नमेंट है उनको इन सब चीज़ों के अगेंस्ट एकदम स्ट्रॉन्ग एक्शन लेने की बहुत ज़रूरत है। સરકારે તો પગલા લેવા જ રહ્યા તેવી વાત છે। તારે અન્ય મહિલા તબીબને પૂછે, શું કહો છો બેન? ગેંગ રેપના કિસ્સા વધી રહ્યા છે, આને રોકવા સરકારે શું કરવું જોઈએ? પહેલા એવું છે કે જેટલા કાયદા બનાવ્યા છે એને સખ્ત નિભાવવા જોઈએ, અને એક વસ્તુ છે કે જે બી નિર્ણય આવે છે, આ જે બી જુર્મ થઈ રહ્યા છે દિવસે રાતે, જે બી જેનાથી કોઈ પણ મહિલા આજે સુરક્ષિત ફીલ નથી કરી રહી, તો એના માટે બધે જસ્ટિસ બહુ લેટ આપે છે, અને લોકોમાં ખોફ, જે ક્રિમિનલ્સ છે જ્યાં જુર્મ કરે છે એ લોકોમાં ખોફ છે, ડર છે, ડર હોવો જોઈએ, એ ડર રહ્યો જ નથી। એ લોકો એટલા માટે ખુલ્લે આમ ફરીને આજે એમને એવું છે કે કરશું તો બી અમે વહેલા છૂટી જશું, એવું ના હોવું જોઈએ, એવી સોચ જ ખોટી છે। એટલા માટે એ લોકો જે સ્ટ્રિક્ટ રૂલ્સ લોઝ છે તે લાવવા જ પડશે। એ નહીં લાવે તો પછી કોઈને ડર નહીં રહે, અને આ વારંવાર થયા જ કરશે, અને તમારો અવાજ ઊંચો કરવો પડશે, નહીં કરે। એટલે જે કાયદા છે પણ કાયદાનો ડર નથી, એના કરતા લીધે જ ક્રાઇમ વધી રહ્યું છે। આપણે અન્યને પૂછીશું, શું કહો છો? બળાત્કાર, ગેંગરેપના કિસ્સા વધી રહ્યા છે, સરકારને શું કહેશો આને રોકવા માટે? મારું નામ ડોક્ટર ઋષિકેશ ઢોલકિયા છે, SSG હોસ્પિટલ, MD માઇક્રોબાયોલોજી। સરકારને મારે એટલું જ જણાવવું છે કે અમારા કિસ્સાની જ વાત કરીએ કે SSG હોસ્પિટલ છે કે સિક્યોરિટી આપણને સખ્ત જરૂરતની એટલે એની જરૂર છે,
તો મહિલાઓ ત્યાં તમે વર્ક કરતી હોય તો ત્યાં અંધાર હોય, કેમેરા ના હોય, તો એવી જગ્યાએ ચાન્સીસ વધી જાય એ લોકોના કે બળાત્કાર થઈ શકે એમ. ઇવન આ દરેક સ્ટેટ, દરેક રાજ્યનો પ્રોબ્લેમ છે કે અમારે કોલકાતાનો ઇન્સિડન્ટ થયો, જુનાગઢમાં હમણાં આ બધું ઘટનાઓ બની. તો આ બાબતે આપણે એ જ ધ્યાન રાખવાનું છે કે સિક્યોરિટી ઇઝ અ મેઇન પર્પઝ, કે એ હોવું જોઈએ તમારે. એ કોઈ પણ ક્ષેત્રમાં હોય, ડોક્ટર હોય કે એન્જિનિયર, ગમે ત્યાં હોય, પણ એ લોકોને સિક્યોરિટી પ્રોવાઈડ કરે ગવર્મેન્ટ ને સખ્ત કાનૂન લાવે એ જરૂર છે અમારે. એટલે સુરક્ષાની વાતો કરવામાં આવે છે, પરંતુ સુરક્ષા આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. બેન, શું કહેશો? મહિલાઓ પર બળાત્કાર, ગેંગરેપ વધી રહ્યા છે, આનાથી મહિલાઓએ બચવા માટે શું કરવું જોઈએ? હાલ જોઈએ છીએ કે કેટલા કેસ વધી રહ્યા છે બળાત્કારના, અને પણ આરોપીને એને કોઈ સજા મળતી નથી. આ જોઈ અને બીજાને પણ પ્રેરણા મળે છે કે કોઈ પણ સજા થતી નથી, તો આપણે પણ આ કરશું તો એનાથી બચી જશું. એના લીધે વારંવાર આવા કેસ વધે છે અને ગેંગરેપના કેસ વધે છે. તો આના માટે સરકારે ધ્યાન દેવું જોઈએ અને વધારે ને વધારે બનાવવા જોઈએ કાયદા કે જેના લીધે આ ના થાય. આપણે અન્યને પૂછીશું, મહિલાઓએ સ્વરક્ષણ માટે હવે શું કરવું પડશે? સરકાર કાયદા બનીને છટકી રહી છે. પોતાની રક્ષા તો પોતાને જ કરવી પડશે. હાલની બધી જોઈને તો સેલ્ફ ડિફેન્સ, કરાટે એ બધું શીખવું પડશે. અને બીજું છે કે થોડા હથિયારો ને એવું બધું, પેપર સ્પ્રે એવું બધું બી કેરી કરવું પડશે. કેમ કે જ્યાં સુધી લો એન્ડ ઓર્ડર પ્રોપર ફોલો નહીં થાય ત્યાં સુધી પોતાની રક્ષા પોતે જ કરવી પડશે. એટલે કાયદા પ્રોપર રક્ષણ નહીં કરી શકે તો સ્વરક્ષણની વાત કરી છે. આપણે અન્યને પૂછીશું, શું કહો છો? ગૌરવવંતી ગુજરાત, નારી તું નારાયણી કહેતા હોય, ત્યાં આગળ મહિલાઓ પર ગેંગરેપ થતા હોય, અને તમે કેવી રીતના જુઓ છો? एक्चुअली हम लोग ऐसे माताओं बहनों को माँ सरस्वती दुर्गा मानते हैं, लेकिन हम अपनी माता को रक्षा नहीं कर पा रहे हैं. और साथ ही साथ गुजरात नहीं, पूरे देश भर में, मुंबई हो, कोलकाता हो, झारखंड हो, बिहार हो, सब जगह इस तरह घटनाएं बढ़ रही है. और हम सिर्फ ऐसा बोलते हैं भाषणों में कि बेटी बचाओ बेटी पढ़ाओ, बेटी तो पढ़ लेकिन बच नहीं पा रही है. इसके लिए सरकार को सख्त से सख्त कदम उठाना चाहिए. जो भी कल्प्रिट इसमें पकड़ाता है उसको कड़ी से कड़ी सजा देनी चाहिए. सरकार क्या करती है कि सजा देने के बजाय उनको कभी कभी प्रोटेक्शन भी देती है, और सजा इतनी, ये प्रक्रिया इतना लंबा चलती है कि उसका कोई निष्कर्ष नहीं निकल पाता है. इससे मनचलों की और मन बढ़ जाती है और हमारी बेटी बहनें सुरक्षित नहीं है. हम सरकार से चाहते हैं कि उनके लिए कड़ी से कड़ी सजा का प्रावधान करे और फटाफट उनको फास्ट ट्रैक कोर्ट में उनको जो भी फैसला देना हो फटाफट दे करके हमारी बेटी बहनों को सुरक्षा मिले और उनको न्याय मिले. ખૂબ સુંદર વાત કરી છે વડોદરાના મંતવ્યએ કે નારી સુરક્ષાની વાત કરતા સુરક્ષા માટે જે કાયદા બનાવે છે એનો અમલ કડક રીતના થવો જોઈએ, અને જે કાયદાઓ પેપર પર છે અને એના જ કારણે ક્રિમિનલો ક્રાઇમ કરતા ખચકાતા નથી, કાયદાનો ક્રિમિનલોને ડર નથી રહ્યો. મહત્વની બાબત તો એ પણ છે કે લોકોની માનસિકતા સુધારવા પણ સમાજે હવે આગળ આવવું પડશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આ જ મુદ્દે હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને તેમના શું મંતવ્યો છે. કોલકાતામાં જે પ્રકારની દુષ્કર્મની ઘટના ઘટી તેનો આક્રોશ છે સમગ્ર ભારતમાં છે. ખાસ તો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટની મહિલાઓમાં પણ ખૂબ જ આક્રોશ છે. આપણી સાથે રાજકોટની મહિલાઓ જોડાણી છે, એમની સાથે વાત કરશું તેઓ શું કહી રહી છે આ દુષ્કર્મ મામલે. ખાસ તો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં રોજ 6 એવા કિસ્સાઓ આવે છે એટલે દુષ્કર્મના, એટલે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. શું કહેશો, ગુજરાતમાં પણ 6 કિસ્સાઓ ક્યાંક સામે આવે છે અંદાજિત દુષ્કર્મના. આને લઈને આપ શું કહેશો? સરકારની કઈ પ્રકારની ક્યાંક ઉણપ સાબિત થાય છે? રાજકોટની જાહેર જનતાને પહેલાં તો આપણે કલકત્તાના કેસનું જોઈએ તો અત્યારના સમગ્ર ઘટના આપણે ધ્યાનમાં લઈએ કે અત્યારે સમગ્ર ઘટના આપણે જોઈએ કે પહેલાં તો એને બળાત્કાર કર્યો અને એની પછી એને હત્યા કરી, તો આપણા દેશવાસી ગુજરાતમાં આપણી બેન દીકરીઓ કેટલી સેફ છે હજી પણ. તમે કહી શકો કે દેશ આઝાદ છે, હું નથી કહેતી કે દેશ આઝાદ છે. જ્યારે આજકાલની દીકરીઓ આઝાદી ફરી શકશે અને એના પર કાંઈ કુકર્મ નહીં થાય ત્યારે હું પોતે કહી શકીશ કે આપણો દેશ આઝાદ છે. ત્યાં સુધી મારો દેશ આઝાદ નથી જ, નહીં જ રહે. આપણે જોઈએ કે છેતરપિંડીના કેસીસ સામે નથી આવતા, છેતરપિંડી થાય છે, છેડતી થાય છે,
પણ ત્યારે ઈ છેડતીને દબાવી દેવામાં આવે છે પોતાના ક્યારે કે પોતાના સમાજના ડરથી, પોતાની ઇજ્જત આબરૂથી દબાવી દેવામાં આવે. ત્યારે ઈ જે આરોપી હોય ત્યારે એને એક મસ્ત હિંમત આવી જાય સરસ રીતે, ત્યારે એની પર બળાત્કારના કેસીસ થાય છે અને આરોપી હજી ખુલ્લે આમ ફરે છે. આપણે છેલ્લા 3 વર્ષના આંકડામાં લઈએ, જ્યારે ક્રાઇમ બ્યુરોના આંકડામાં જ્યારે સામે આવે છે ત્યારે છેલ્લા 3 વર્ષમાં આંકડા 6224 આંકડા સામે આવ્યા છે અને નોંધાયા છે ગુના, પણ છતાં હજી એના પર કાર્યવાહી એટલી સરકારે નથી કરી. જો બળાત્કારના કેસ ખુલ્લેઆમ થાય છે, હત્યા થાય છે, તો એ ફાંસીની સજા ખુલ્લેઆમ જ થવી જોઈએ. શું કામ આ નથી થતું? શું કામ હજી પોલીસ પાછળ રહે છે? શું કામ સરકાર પાછળ રહે છે? આપણો દેશ આઝાદ છે, સરકાર સેલ્ફ ડિપેન્ડના ક્લાસથી માંડીને બધું લેડીઝને શીખવાડે છે, લેડીઝ પોતે આત્મનિર્ભર બને છે, છતાં ક્યાંક એવું ખૂટે છે જે લેડીઝમાં અને સરકારમાં કે પોલીસમાં નથી પગલાં લેવાતા. શું કામ? પોલીસ પાસે ઘણા બધા કેસીસ છે, પણ જ્યારે મહિલાના કેસ આવે છે ત્યારે એ કેસને શું કામ પેન્ડિંગ રાખે છે? 24 કલાક 48 કલાક આરોપીની સામે રાખી અને જાહેર જનતાની સામે એ લોકોને સજા અપાવો, એવું મારું નિવેદન હું કરું છું. અને રાજકોટની જનતાને જે અત્યારે સાંભળે છે મને, એ તમામ દેશવાસીઓને કહું છું, સેલ્ફ ડિપેન્ડ પોતાની અંદર જાગૃતતા લાવો. પોલીસ અને સરકાર તો જાગૃત કરે જ છે આપને, સારા સારા એવા ઘણા બધા આપણે મોદી સરકારે ઘણા બધા કર્યા છે, સુરક્ષાને અભિયાન ચાલુ જ છે, પણ તેમ છતાં જો બધે ન પહોંચી શકે સરકાર ને પોલીસ, તો તમારી અંદરથી તમે આત્મનિર્ભર બનો, નીડર બનો, તમારી પાસે એવી રીતે પોતાના સાધનો રાખો અને તેમ છતાં તમારી અંદર એક દ્રઢતા રાખો. તમે અવાજ ઊંચો કરશો, તમે આજે એક વ્યક્તિ ઊંચું કરશે, કાલે 2 કરશે, પછી આખા દેશવાસીની મહિલાને પોતાનો અંદરથી એને થશે કે ના, મારે હવે આગળ વધવું જોઈએ. તો આ જ રીતે હું મારું નિવેદન અહીંયા એટલું જ આપું છું કે બધી મહિલા સુરક્ષાની નીતિ, આ રીતે જે બળાત્કારના કેસ, ઘરેલું હિંસાના કેસ, જે હત્યા થાય છે, એમાંથી મહિલા બહાર નીકળો, ત્યારે અમારો દેશ આઝાદ છે, હું એમ કહી શકીશ. થેન્ક યુ સો મચ. આપ શું કહેશો? અત્યારે ખૂબ જ જે કિસ્સા છે તે વધ્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત એક સેફ સીટ રાજ્ય તો ગણવામાં આવે જ છે, પણ ત્યાં પણ જે આંકડા છે ખૂબ જ ચોંકાવનારા છે. હું એમ કહેવા માંગુ છું, સમગ્ર દેશની દીકરીઓને, લેડીઝને એ જ કહેવા માંગુ છું કે હવે કોઈ કૃષ્ણ નહીં આવે તમારા દ્રૌપદીના ચીર પૂરવા માટે. પહેલાંના સમયમાં પણ રાક્ષસ કુળમાં જન્મેલ રાવણ ભગવાને પણ સીતા માતાનું હરણ કરેલું હતું, સીતા હરણ કરેલું હતું, છતાં પણ એમના ચારિત્રને દાગ લાગે એવું કોઈ કૃત્ય નહોતું કરેલું. એવું ખરાબ કૃત્ય અત્યારના સમયમાં જે દુષ્કર્મીઓ કરી રહ્યા છે એ બહુ જ શરમજનક કૃત્ય કરી રહ્યા છે. એને આકરામાં આકરી સજા આપવી જોઈએ. આના પહેલા પણ તેલંગાનામાં બી એક કિસ્સો બનેલો જ હતો, નિર્ભયા હત્યા કેસમાં, તો આરોપીઓને સજા આપવામાં આવી હતી, પણ એવા ઘણા બીજા કિસ્સાઓ બી થયેલા છે. અને જો આવી જ રીતે રહેશે તો આવા દુષ્કર્મીઓને ખુલ્લું મેદાન મળી જશે અને દીકરીઓ, કોઈ જો ડોક્ટર દરજ્જાની દીકરી સલામત ન રહી શકે કે જે સેવાનું કાર્ય કરે છે, તો કોર્પોરેટ ફિલ્ડમાં બી ઘણા આવા કિસ્સા બને જ છે. ગુજરાતમાં બી નાની નાની તાલુકા કચેરીથી માંડીને જિલ્લા પંચાયતમાં બધામાં આવી દીકરીઓ આરે બને જ છે. છતાં ઘણી દીકરીઓ તો શરમ કે ફેમિલીમાંથી બી સપોર્ટ નથી મળતો ઘણી દીકરીઓને, કે આવું બની ગયું હોય ને તો એ લોકો ઘરમાં બેઠી રહે છે. તો હું બધી દીકરીઓને એમ અપીલ કરું છું કે આવું તમારી સાથે બન્યું હોય તો તમારી સાથે બધી લેડીઝો જોડાશે, એક તો કરો અને આમાં આ બધાને આકરામાં આકરી સજા મળે એવા પ્રયત્ન સરકારના બી હોવા જોઈએ. તાત્કાલિક સજા કરો. આમાં ચોક્કસથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ છે તે ચાલવા જોઈએ. આપ શું કહેશો? સેલ્ફ ડિફેન્સના ક્લાસ તો ક્યાંક ચાલી રહ્યા છે, પણ સરકારના હજી કયા પ્રકારના પ્રયત્નો રહેવા જોઈએ કે જેથી આ બધા જે કેસ છે તે સામે આવે છે તે ન આવે અને મહિલા છે તે સુરક્ષિત બને? મારું કેવું એવું છે કે ભાઈ આપણા
ઇન્ડિયામાં એમ કહે છે કે ભાઈ બેટી સુરક્ષિત છે, બેટીને શિક્ષિત બનાવો, પણ દીકરીને આપણે શિક્ષિત બનાવી છે છતાં એના માટે કોઈ સેફટી છે નહીં. અને અત્યારના યુગમાં એવું છે કે લેડીઝ એકલી બહાર જાય છે પણ એના માટે સુરક્ષિત કાંઈ છે નહીં. બરાબર છે. એટલે હવે આવનારો યુગમાં એવું હોય કે બેટીને સેલ્ફ ડિફેન્સ શીખવું જરૂરી છે અને આગળ પોતાની જ સેફટી માટે પોતાને જ આગળ વધવું પડશે. સરકારના પ્રયત્નોને લઈને શું કહેશો? સરકાર તો આમાં કોઈ એવો પ્રયત્ન કરતા જ નથી કે જે ગુનેગારો હોય છે ને એને સજા ક્યારે મળતી જ નથી અને જે કેસ લડે છે ને આખીરમાં એને ન્યાય મળતો જ નથી ક્યારે પણ. હવે પછી આવું ન બને એના માટેના શું એક્શન લઈ શકે સરકાર? તો હું સરકારને એક જ અપીલ કરું છું, અમારા બધા ઇન્ડિયાના મહિલાઓ વતી, ગુજરાતની મહિલાઓ વતી, કે જેમ બને એમ જલ્દી એક્શન લેવાય અને આમાં આકરામાં આકરા પગલાં અને આકરામાં આકરી સજા થાય દુષ્કર્મીઓને. એ એક જ અપીલ છે મારી સરકાર તરફથી બધી મહિલાઓ વતી. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટથી મહિલાઓ કે જેઓ જણાવી રહ્યા છે કે સરકાર તરફથી હાલ ક્યાંક પ્રયત્નો તો થઈ રહ્યા છે પણ આ જે આંકડો છે એટલે કે નેશનલ ક્રાઇમ બ્યુરોનો જે આંકડો આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. દરરોજ 6 જેટલા જે દુષ્કર્મના જે કેસ છે તે સામે આવે છે ત્યારે આ આંકડો પણ એક ચોંકાવનારો છે. આના ઉપર પણ ક્યાંક કામ થવું જોઈએ. ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે કોલકાતામાં જે પ્રકારની ઘટના ઘટી તેનો આક્રોશ છે સમગ્ર ભારતમાં છે પણ આ આક્રોશ ક્યાંક ને ક્યાંક રાજકોટમાં પણ દેખાઈ રહ્યો છે અને ખાસ તો રાજકોટની મહિલાઓની સ્પષ્ટ એવી માંગણી છે કે સરકારે આને જ લઈને એટલે કે આવા દુષ્કર્મની ઘટનાઓ ન સામે આવે તેના માટે પ્રયત્નશીલ કાર્યો છે તે કરવા જોઈએ અને આ સાથે જે સેલ્ફ ડિફેન્સના જે તાલીમ હોય છે તેમાં પણ વધારો કરવો જોઈએ જેથી કરીને વધુમાં વધુ જે મહિલાઓ છે સેલ્ફ ડિફેન્સના ક્લાસીસ અટેન્ડ કરી શકે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટના છે તે ઘટે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ જામનગરની જનતા પાસેથી જાણીએ કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને તેમના શું મંતવ્યો છે. ગુજરાતની અંદર હાલ જે દિવસે ને દિવસે બળાત્કાર, હુમલા અને જે મહિલાઓ પર કેસ વધી રહ્યા છે તો હાલ જે પ્રમાણે કોલકાતાની ઘટના બાદ સમગ્ર દેશની અંદર જે ઘેરા પડકા પડ્યા છે તો તેને લઈને આજે આપણી સાથે લેડીઝ જોડાયેલા છે તેમની સાથે જ વાત કરી કે જે દેશની અંદર ગુજરાતની અંદર મહિલા સુરક્ષિત નથી, શું કહેશો? અત્યારે આપણે જે જોઈએ છે એક રિસન્ટ ઇન્સિડન્સ બન્યો છે બલાત્કાર ઉપર, એવી રીતે દરેક રાજ્યમાં આ બધી વસ્તુઓ ફ્રિકવન્ટલી થતી હોય છે અને અત્યારે જોવા જઈએ તો બલાત્કાર અત્યારે એક શારીરિક અત્યાચાર તરીકે જોઈએ છે પણ એના પાછળ ઘણું બધું છે કે શારીરિક અત્યાચાર થાય એની પહેલા ઇમોશનલ અને મેન્ટલ એબ્યુઝ થઈ ચૂકી હોય છે એ છોકરી સાથે. જેમ કે એને ખરાબ રીતે જોવું, એને સ્ટોક કરવી, એની પાછળ એની ખબર રાખવી, એનું આખું ટાઈમ ટેબલ ખબર હોય છે. જેને ગુનો જ કરવો હોય છે એને એક તો થોડાક ટાઈમ પહેલાથી જ એની ઉપર એનું આખું સ્ટડી કરી લીધું હોય છે કે આ છોકરીનું રોજનું આવવા જવાનું કઈ રીતના કઈ બાજુ જાય છે અને આ બધી વસ્તુ થવાના ઘણા બધા કારણો છે અને એમાં કારણો એ પણ હોઈ શકે કે એક છોકરી નવા વિચારો વાળી છે, એને સિસ્ટમની વિરુદ્ધ અવાજ ઉઠાવવાની કોશિશ કરી હોય છે અને એનો અવાજ દબાવી દેવા માટે એને આવી રીતે ચૂપ કરાવવાનો આ એક જ માર્ગ લોકો અપનાવે છે અને જેવી જ રીતે બલાત્કારમાં જોવે કે એને મરી જાય ત્યાં સુધી એની ઉપર અત્યાચાર કરવામાં આવે છે. તો એ બધી વસ્તુ તમે જોવા જાવ તો એક એના માટેના કેસીસ જેટલા નોંધાય છે એના કરતા સાવ ઓછા કેસીસના ઉપર ચુકાદા આવે છે. તો એ બધી વસ્તુનો હજી પણ સુધારો થાય એ ખાસ જરૂરી છે. જે પ્રમાણે નેશનલ જે ક્રાઇમ બ્યુરો રિપોર્ટ હોય છે તેની અંદર જો દિવસે ને દિવસે ક્રાઇમ વધતા હોય છે તો 10 થી અલગ અલગ કેસો નોંધાતા જેમાં 7 થી 8,000 કેસ વર્ષે નોંધાય છે. એટલે આમ જોવા જઈએ તો આંકડા ઉપર જઈએ તો નોંધાયેલા જે છે એના કરતા મારી દ્રષ્ટિએ ઘણા બધા કેસીસ એવા હશે કે જે નોંધાયેલા જ નથી. બરાબર છે. એટલે આ જે વસ્તુ છે એ માત્ર ને માત્ર આપણે આમ જનરલી બીજા ઉપર થોપી દેતા હોઈએ છીએ કે બીજા દેશે કર્યું. આ તો જે વસ્તુ આવી ઘટનાઓ જે બને છે આપણા દેશની અંદર અને આપણી વચ્ચે ને આપણી આજુબાજુમાં જે છે એ જ બનાવે છે આ ઘટનાઓ. તો મણિપુર લઈ લ્યો, બંગાળ લઈ લ્યો, ગુજરાત લઈ લ્યો કે દિલ્હી લઈ લ્યો, પરિસ્થિતિ બધે જ સરખી છે. જ્યારે આવી બધી ઘટનાઓ થાય છે ને ત્યારે ન તો કોઈ જાત જોવે છે, ન કોઈ ઉંમર જોવે છે કે ન તો રાજ્ય કે પ્રાંત જોવે છે. 12 વર્ષ પહેલા નિર્ભયા વાળો જે દિલ્હીની અંદર કેસ થયો હતો
તો આજે 12 વર્ષ પછી ફરી પાછી કલકત્તાની અંદર આ ઘટના બને છે. તો 12 વર્ષની અંદર હું એમ કહું કે કાયદાની પ્રક્રિયામાં શું ફેરફાર થયા કે ક્રાઇમ રેટ ઓછો થયો? ક્રાઇમ રેટ ઓછો નથી થયો, ક્રાઇમ રેટ વધ્યો છે. અને 12 વર્ષ પહેલા જે બર્બરતા હતી, જે નિર્દયતા બતાવી હતી નિર્ભયા વાળા કેસની અંદર, ફરી પાછી એક વખત એ જ વસ્તુ આવીને ઊભી રહી ગઈ છે. ગુનેગારોનું આમ જોવા જઈએ ને તો એક પહેલું હું 100% તંત્રને જવાબદાર ગણીશ કે કાયદાનો ભય કોઈને છે જ નહીં. ખરેખર જે ભય ગુનેગારોને હોવો જોઈએ, ક્રિમિનલ્સને હોવો જોઈએ ને, એ ભય સામાન્ય જનતાને છે. આજે સામાન્ય જનતા બીવે છે, કંઈક થાય ને એની સામે અવાજ ઉઠાવવો હોય ને તો જે ભય સામાન્ય જનતાની અંદર છે ને એ ભય ક્રિમિનલ્સને હોવો જોઈએ કે કંઈક ખોટું કરશું ને તો કાયદો મૂકશે નહીં. એ નથી થતું એટલે ક્રાઇમ વધે છે. એટલે પહેલો તો તંત્રએ થોડાક જે છે કાયદાની અંદર ફેરફાર કરી શકાય, બંધારણની અંદર કીધેલું છે. આજે પશ્ચિમ બંગાળની અંદર જોવા જઈએ તો મુખ્યમંત્રી પોતે મહિલા છે, છતાંય પોતે રોડ ઉપર પ્રોટેસ્ટ કરવા નીકળે છે કે મને ન્યાય જોઈએ છે. તો જો મુખ્યમંત્રી હોય અને એ પોતે પાછા મહિલા હોય અને એ જો મહિલાની પીડા ન સમજી શકે અને એ રોડ ઉપર પ્રોટેસ્ટ કરે કે મને ન્યાય જોઈએ છે, તો પશ્ચિમ બંગાળની પ્રજા ન્યાય માંગવા ક્યાં જશે? તો ગવર્નરે સમજવું જોઈએ કે બંધારણની અંદર મેન્શન કરેલું છે કે જ્યારે રાજ્ય સરકાર રાજ્યની અંદર કાયદો ને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ જતી હોય તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ. આજે મુખ્યમંત્રી કેપેબલ નથી તો અહીંયા કાયદો વ્યવસ્થા જાળવવી જરૂરી છે. અને ખાલી પશ્ચિમ બંગાળનું નથી, બિહારની અંદર જાઓ, ઉત્તર પ્રદેશ જાઓ, મણિપુરની અંદર હમણાં હિંસા ફાટી નીકળી ત્યારે ભોગ મહિલા જ બનતી હતી. તો દર વખતે આખા દેશની અંદર કઈ પણ આવી વસ્તુ થાય તો દર વખતે મહિલા શું કામ ભોગ બને? અને જો સરકારને તેવડ ન હોય બરાબર છે મહિલાઓને પ્રોટેક્ટ કરવાની, તો પછી મારી દ્રષ્ટિએ ડિફેન્સ માટે થઈ અને લાયસન્સ વાળા હથિયાર મહિલાઓને આપી દે જેથી કરીને એનું પ્રોટેક્શન કરી શકે. બીજા નંબરની અંદર શાળાઓની અંદર જેમ પીટી છે, ડ્રોઈંગ છે, હું કોઈ વિષયનો વિરોધ નથી કરતી, બધા વિષય જાણવા શીખવા જરૂરી છે, પણ સેલ્ફ ડિફેન્સ ફરજિયાત કરી નાખો જેથી કરીને એક બે વ્યક્તિ જ્યારે આવું કંઈ કરે ને તો બાળા જે છે, વિદ્યાર્થીની છે અથવા તો કોઈ પણ લેડીઝ છે એ પોતાનું આત્મરક્ષણ કરવા માટે થઈને થોડી ઘણી સક્ષમ થાય. કારણ કે જો રાજ્ય સરકાર કે અથવા તો દેશની કેન્દ્ર સરકાર આના માટે કંઈ નહીં કરે ને તો મહિલાની સુરક્ષા દિવસે ને દિવસે કથળતી જાય છે. નિર્ભયા વાળા કેસની અંદર જેટલા ગુનેગાર હતા 7 વર્ષ સુધી કેસ ચાલ્યો, રેરેસ્ટ ઓફ ધ રેર કેસ હતો છતાંય 7 વર્ષ ચાલ્યો. તો એ નિર્ભયાના માતા પિતાનો ગુનો શું હતો? નિર્ભયાનો ગુનો શું હતો? નિર્ભયાનો ગુનો એ હતો કે એ પોતે દીકરી હતી, એના મા બાપનો ગુનો એ હતો કે એની દીકરી હતી. એટલે 7 વર્ષ એને કોર્ટના ધક્કા ખાધા અને એમાંય છેલ્લે એક તો જે હતો બળાત્કારી એ 18 વર્ષની અંદર 1 જ મહિનો ઓછો હતો ને છૂટી ગયો. તો 12 વર્ષ સુધીમાં આમાં કાંઈ પ્રોસેસમાં જ્યારે એને ગુનો કર્યો ત્યારે એને ખબર નહોતી પડતી, એની ઉંમર ત્યારે ન જોઈ તો સજા આપવામાં ઉંમર શું કામ જોવાની? એટલે આવા ઘણા બધા છે. થોડો કાયદો કડક બનાવવો પડે તો જ આવા જે વિકૃત માનસિકતા ધરાવતા સમાજમાં જે લોકો ફરે છે ને એમને કાયદાના પાઠ ભણાવવામાં આવે તો જ એમની માનસિકતા બદલે અને સ્ત્રી છે એ સુરક્ષિત થાય. ગેંગરેપની વાત કરવામાં આવે તો ગેંગરેપના જે કિસ્સા છે તે પણ વધે છે ને જે ગેંગરેપના આરોપી છે તે હજુ સુધી પણ ફરાર હોઈ શકે છે. ગેંગરેપ એવું નથી કે એક મહિલા ઉપર, પણ નાના નાના છોકરાઓ છે અત્યારના ઈ લોકો એનો ભોગ બને છે. અત્યારના છોકરીઓને મા બાપ લક્ષ્મી પહેલે કહેતા હતા, હવે એને ક્યાંય પણ મોકલવી એટલે લક્ષ્મીની એક તો પહેલે પૂજા કરે, દુર્ગાની પૂજા કરે, પણ ઈ બાબતે પૂજા એક સાઈડમાં રહી જાય અને એના કેમ ચીર હરણ કે ને ઈ કરીને સાવ ખરાબ રીતને એની મૃત્યુ કરવામાં આવે છે અને કાંઈ સમજાતું નથી હવે. એટલે પ્રશાસન આના ઉપર જરાક કાયદા ઉપર કામ કરે એવી અમારી અપીલ છે. સુરક્ષાની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કઈ પ્રકારની સુરક્ષા મહિલા ઉપર જરૂરી છે? દેખો, રેપમાં તો કોઈ ઉંમરનો લિહાઝ કરવામાં આવતો નથી. કોઈ પણ ઉંમર હોય, કોઈ પણ કેસ જોઈ લ્યો, ઉંમરની કોઈ મર્યાદા હદ રાખી નથી. તો એની માટે જો ગવર્મેન્ટ પગલાં લેવા જોઈએ તો સ્કૂલમાં જે રીતે સબ્જેક્ટ હોય છે, પીરિયડ હોય છે એ જ પ્રમાણે કરાટે છે, ઘણા બધા એવા સેલ્ફ ડિફેન્સના કોર્સ છે એ કમ્પલસરી થઈ જાય જ્યાં પણ છે આમ. અને દર વીકે દર મંથે પોલીસ ડિપાર્ટમેન્ટના જે મહિલાઓ જે વડા હોય એનું કાઉન્સેલિંગ કરવામાં આવે, એની સાથે વ્યવહાર એ રીતે કરે કે જેથી સ્પષ્ટ મને વાત કરી શકે. કેમ કે અમુક ઉંમર પછી ઘણી વખત પેરેન્ટ્સ સાથે છે ને કોઈ પણ સ્ત્રી છે ને એટલું ખુલીને વાતચીત નથી કરી શકતી. જો એના વિશે નોલેજ હશે
તો એ બાબતે થોડુંક સભાન થઈને વાતચીત કરશે તો ક્યાં સુધી પહોંચી જાય. જ્યાં સુધી હત્યા કે એવું બનાવ બનતો નથી ને ત્યાં સુધી વસ્તુ જોતા નથી. કેમ કે એવા તો નાના મોટા તો હરોજ એવા કેસ બનતા હોય છે. એના આંકડાઓ પણ જે રીતે દેખાડવામાં છે ખરેખર એટલા હોતા નથી. તો એની માટે અને ટ્રાન્સપોર્ટ માટે પણ એ વસ્તુ જરૂરી છે. ટ્રાન્સપોર્ટમાં જ્યારે જતા હોય એકલા તો ત્યાં પણ એ સુરક્ષાને થોડા પગલાઓ લે, ત્યાં મહિલાની પણ થોડીક તૈનાત વધારે અને તે રીતે કઈ રીતે પગલા લેવા જોઈએ, આવું થાય તો ક્યાં જવું જોઈએ, એના અમુક નંબર્સ છે એને પર થોડુંક સક્રિય એક્ટિવ કરવામાં આવે. જે પ્રકારે મહિલા પર બળાત્કાર સિવાય હુમલા જેવા આતંકો પણ થાય છે ને હાલ જે ગુજરાતમાં પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. હમણાં જ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો છે એનો રિપોર્ટ આવ્યો જેમાં ગુજરાત છે એ બીજા નંબરે છે ક્રાઇમ રેટ 144 અરાઉન્ડ છે એટલો ક્રાઇમ રેટ. તો એ શું એના ઉપરથી આપણે એક માની ન શકીએ કે આટલો જ ક્રાઇમ રેટ છે, જ્યારે બિહારમાં 33% જ છે. કેમ કે ત્યાં છે કેસ છે ત્યાં સુધી પહોંચતા જ નથી કદાચ, ત્યાં એની નોંધમાં આવતા જ નથી, જ્યારે ગુજરાતમાં આટલા આવે છે. હવે એની પાછળના પગલાં તો કાયદાઓ છે પણ એ કાયદાઓનું વ્યવસ્થિતપણે પાલન કરાવો. કેમ કે દરેક બાબતને લઈને દરેક અલગ અલગ કાયદાઓ મહિલાઓ માટે બનાવેલા છે જ, પરંતુ એનું પાલન નથી થતું. એના માટે તેને ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવો, એક ટાઈમ પીરિયડ આપો કે જેની અંદર થવું જોઈએ. અમુક કામ છે એ અમુક ટાઈમમાં થઈ જ જવું જોઈએ. કેસ છે એક કેસ છે કોઈ આવા સેક્સ્યુઅલ હરાસમેન્ટને લગતાની કેસ 15 વર્ષ સુધી ચાલે. રેપના કેસીસ છે એનું જજમેન્ટ છે એ 30 વર્ષ આવે. તો એ તો જ્યારે તમે ન્યાય ટાઈમે ન આપો, પેલું ન કે જસ્ટિસ ડિલેઇઝ જસ્ટિસ ડિનાઇડ, એના જેવું છે કે જ્યારે એનો ચુકાદો આવે ત્યારે એનું કઈ મહત્વ જ નથી રહેતું કે એ ચુકાદો આપ્યો તો પણ એ મહત્વ અને ન આપ્યો તો પણ કઈ ફેર ન પડે. એટલે આમાં એક જે આપણા કાયદાઓ છે ને એનું વ્યવસ્થિતપણે કડકપણે પાલન કરાવો. અને બીજું એ કે જ્યારે કોઈ મહિલા સાથે કઈ આવો ગુનો થાય, સેક્સ્યુઅલ હરાસમેન્ટ કે એને લગતા કોઈ પણ ગુના થાય ને ત્યારે એ બારે નથી કહેતી. શા માટે? એને ક્યાંક ને ક્યાંક એક ભય છે કે આ બારે આવી જશે તો એની બદનામી થશે. તો આવો ભય છે મહિલાને ન હોવો જોઈએ પણ જે ગુનેગાર છે એને હોવો જોઈએ. તો જ્યારે ગુનેગારને સજા મળે તો એ પણ હાઇલાઇટેડ કરો કે ગુનેગારનામાં સજા મળી છે અને ગુનેગારો છે એનાથી ભય પામવો જોઈએ. અત્યારે એ આરોપી પાસે ક્યાંક ને ક્યાંક પેલો સ્કોપ રહેલો છે ગુનેગાર પાસે કે આ સજા મળી છે તો આમાંથી આપણે છૂટી જશે વહેલા મોડા. એટલે આવું પાસે નો ચાન્સીસ એને ઓછા આપવા જોઈએ. બસ. ચોક્કસ જો વાત કરવામાં આવે છે, પબ્લિકો દ્વારા કહેવામાં આવે છે કે દેશની અંદર જે દિવસે ને દિવસે મહિલા પર અત્યાચાર બળાત્કાર જેવા કિસ્સાઓ નોંધાય છે ને તો હાલ ગુજરાતની અંદર પણ મહિલા સુરક્ષિત નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. હાલ જે સુરક્ષાને લઈને અનેક સવાલો જે ઉભા થાય છે, પરંતુ જે આરોપી છે તેને કોઈ પ્રકારનો જે પોલીસનો ભય નથી, તેને લઈને આવા કિસ્સાઓમાં જે વધારો થાય છે ને હાલ જે પ્રમાણે ગુના હોય તેના આરોપી હજી સુધી પણ પકડાયા નથી તેવું પણ નેશનલ જે ક્રાઇમ બ્યુરો છે તેમના આંકડામાં જણાવવામાં આવે છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, તમારા અવાજ સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.